અને આ બે છે ને જાવું કરતા હજી ગયા નથી. જાવું નથી. અમને તમારી જોડે મજા આવી રહી છે એટલે અમે નહીં જવાના. ભાઈ ભાવ મચ્છરનો ત્રાસ બહુ છે તમારે. ને તો તમારે શું કરવાનું છે ખબર? પેલું આ આવે ને લગાડવાનું મસ્તરનું એ ટ્યુબ લઈને આવજો અને મને થોડીક આપજો, મને કોવડી તો શું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આજે આપણે ફરી એકવાર અજમેરામાં જવાનું છે દયાબેન ને નારે, અને એકલા છે કે નહીં એને અજાણ્યું પડે એમ છે, અને ફર્સ્ટ વાર જાય છે તો હારે કોને લઈ જાય છે? મી. ચલો લેટ થઈ ગયું છે. હું છેલ્લે લાસ્ટમાં રહીશું લોક મારવા. નીચે ઊભા છે, રેપીટો કરાવ્યો છે. રેપીટો વાળો ઊભો નહીં રહે, પાછો વયો જાહે. પછી રાજ કહે મને ખીજા હે હાલો, એટલે જવું પડશે ફટાફટથી ઉતાવળ રાખી. રાજ એમ કહે કે એટલે તમે પોગો નહીં, રિક્ષા આવી ગઈ, આવું જ કરે. એટલે કાલ પ્રાણી સંગ્રહાલય જવું તો એમ જ થયું હતું. અજમેરા જવું સપલા તો પહેરવા જ જોહે ને. ફેમિલી મારા ચપ્પલ કેવા છે કેજો. હારા છે એમ તો કા હારા છે. ફેમિલી રિક્ષા મળી ગઈ છે અને મોડું નથી થયું, પહેલાં મળી ગઈ રિક્ષા, સારું પેલું મળી ગઈ. અને હું આજ આવીને સાંયો આવી ગયો, હમણાં તડકો હતો. હવે 3 જાય છે કા. હા, આ લોકોની હારે મારે જવાનું છે. આપણે કાંઈ કામ છે નહીં, આપણે એસીનો પવન ખાવાનો છે મસ્ત બેઠા બેઠા. આપણું શૂટ તો પહેલાં પતી ગયું છે બરાબર, આપણે કાંઈ કરવાનું છે નહીં. અમારે અરે આવે છે લઈ જવા પડે ને અમારા ફ્રેન્ડને. ફેમિલી જોવો કેટલું ઊંચું અજમેરા સ્ટેશન છે, બહુ ઊંચું છે. હાલો આપણે ત્યાં જવાનું છે અંદર. બહાર જો બહુ આ લોકો જો શૂટ કરે છે. પહેલી વાર અજમેરામાં આવ્યા કે નહીં, અને આપણે તો 2 વાર આવી ગયા ને આ 3જી વાર. અંદર એન્ટર થયા ને આમ સારું લાગે છે, શાંતિ લાગે છે. એસીમાં આવ્યા કે હા એટલે ચાલો વૈયા લે, ખાલી જ છે. સાતમાં વિડીયો અહીંયા દયાબેનનો શૂટ કરવાનો છે ને, તો એને છે ને મને આ ભારે ભરખમ બસ ખાસવવા આપ્યું છે, જેમાં ખાસવવાનું છે. વિડીયો શૂટ કમ્પ્લીટ થાય ને મારી રિસેપ્શન એરિયામાં આવી ગયા. જો આ બધા માલ લેવા ને ઓલો લેવા આવ્યા હોય ને સાડી, આ તે બધું જોયેલું છે મારા વિડીયોમાં. પછી જો કેવી છે વલવાળી, આ પહેરી હોય ને તો એકદમ દુલ્હન જેવા થઈ જાય. બોક્સમાં આવે સાડી, બોક્સમાં છે. જો અહીંયા છે ને બધા યુટ્યુબર આવી ગયા હોય ને, બિગ યુટ્યુબર એના છે. એમાં જો આપણે જે વિડીયો જોતા હોય ફેમસ, બિંદાસ કાવ્યા અને આપણે પોપટભાઈ આહિર. જો દેખાય છે તમને? જો અહીંયા પોપટભાઈ આહિર યુટ્યુબરો છે. અહીંયા આવી ગયા હોય કે નહીં એ લોકોને અહીંયા ઓલા લગાવ્યા છે. એમાં પોપટભાઈ આહિરનું છે, ગુજરાતી એક છે. આમાં બીજા તો ગુજરાતી હું કંઈ નથી ઓળખતી, વધારે પડતા તો બધા હિન્દી જ લાગે છે મને, હિન્દીવાળા. પણ આપણે ગુજરાતી છે, પોપટભાઈ આહિર કરીને છે, જેને બધા ઓળખે છે. આપણા વાળાનું સારું કહેવાય, એકનું તો બોડિયું આવ્યું આપણું ગુજરાતીમાં કા પોપટભાઈ આહિર. ફેમિલી કેવો સરસ મજાનો વડલો છે કે નહીં. જો પ્લાન્ટ છે, વડલાનું પ્લાન્ટ ક્યાં છે? અજમેરામાં. અમારા બેના એસીનો પવન ખાય છે. જો શૂટ કરવા જશે કે નહીં, તો અમે અહીંયા બેઠા છીએ. મેં કીધું આપણે જવું નથી, હાલીને થાકી જાય એટલે બેઠા છીએ કા. આને ભૂખ લાગી, ખાવું છે? રૂકી જા, બહાર જઈને નાસ્તો ખાઈ મસ્ત હો ને. ફેમિલી દયાબેનનું હજી શૂટ કમ્પ્લીટ થયું નથી. અને તમને ખબર છે અજમેરામાં તો ખબર ને કેટલા ક્રિએટરો આવતા હોય શૂટ કરવા માટે. એમાંથી 2 લોકો છે ને અમદાવાદથી આવ્યા છે. આમ જો હા મુલાકાત થઈ ગઈ છે. અમદાવાદથી સ્પેશિયલ શૂટ કરવા આવ્યા છે અજમેરામાં. જો કેવું લાગ્યું અજમેરા? બહુ જોરદાર છે, કલેક્શન અને બધું જ એકદમ. અજમેરામાં પહેલી વાર આવ્યા. આમ સુરતમાં કેટલી વાર આવ્યા કે સુરતમાં પહેલી વાર? સુરતમાં અમે આ બીજી વખત આવ્યા. બીજી વાર આવ્યા ને તો સુરત કેવું લાગ્યું? સુરત જોરદાર છે. અને જો જો હું કહેતી હતી ને અમારે સુરતમાં અમારે લોસો ફેમસ છે. જો આ લોકોને જો કીધું અમદાવાદના છે એને ખબર છે કા. તમને મળીને અમને બહુ. તમારે અમદાવાદમાં શું ફેમસ છે?
અમારા અમદાવાદના માણસો બધા ખાવા પીવાના મોજીલા માણસો છે. તમને મળે ને તો તમને બહુ જ મજા આવી જાય. અમારા અમદાવાદીઓમાં એટલી બધી એનર્જી છે. અમદાવાદમાં છે ને હું ફેમસ છે ખબર? ચોખ્ખું બોલે, એકદમ ગુજરાતી ચોખ્ખું બોલે. મારા જેઠાણી છે ને એ અમદાવાદના છે. અમે એક બે વખત અમદાવાદ જઈએ, આ લોકો અમદાવાદ એકદમ ચોખ્ખું બોલે છે. મજા આવે વાત કરવાની, અલગ જ ભાષા કંઈ. અમાર જીનું છે ને અહીંયા શાંતિથી બેહતી નથી, પરેશાન કરે છે ખોટે ખોટી. અને હવે આપણે એને છે ને અજમેરામ લઈને આવવાનું નથી. બીજી વાર આવવાનું થાય ને એટલે જીનું નથી લાવવાની. અને આ સંધુભાઈ ખોટે ખોટા બગાહા ખાય છે. અને આ બે છે ને જાવું કરતા હજી ગયા નથી. જાવું નથી. અમને તમારી જોડે મજા આવી રહી છે એટલે અમે નહીં જવાના. ભાઉબેન સાથે વાત કરવાની એમને ખરેખર બહુ મજા આવે. આ લોકોને મારી જોડે મજા આવી ને તો એ બોલો હલતા નથી, આઈને જ તે. હું કહું છું એને હાલો ઘરે વહી આવો તો ના પાડે છે. એને જે એક છોકરી નાની છે એ મૂકીને આવ્યા કે નહીં તો એ ના કરે છે. હું કહું છું હાલો વહી આવો, એક દિવસ રોકાઈ જાઓ એમ. આવશો? જો તમે બધા કેટલી મને કમેન્ટ કરતા હોય કે અમારે તમારે ઘરે આવું છે, ઘરે આવું છે. અને આ લોકોને હું લઈ જાઉં છું ને તે આવતા નથી. બોલો જો સાચું કહું છું અમારા લખીએ છીએ ભાઉબેન અમને બોલાવી રહ્યા છે. તમારી બેબી ઘરે છે, વહી ગઈ છે. અરે જાવું પડે એમ છે, ન કરીએ આવત પણ કાંઈ નહીં. નેક્સ્ટ ટાઈમ જો એના કોન્ટેક્ટ થઈ ગયો છે એ ગમે ત્યારે સુરતમાં આવશે ને એટલે અમારા ઘરે આવશે. યાદ રાખજો બ્લોગમાં બીજી વાર આવે છે કે નહીં યાદ. અહીં જો આ બધા ગેમ રમે છે. આમ જો કેવી ગેમ રમે છે, કાંઈ દસ ન હોવું જોઈએ એવી રમે છે. અમારા દયાબેનને શું કેવું થાય ને તો અમે ઘરે જાવી. આ લોકો ગેમમાં હવે થાકી ગયા છે અમે જોઈને ક્યારના જોઈ છે. બોલો લ્યો આ નહીં આપ ક્યું નહીં ગયે હે? દયાબેનને શૂટ પૂરું થાય ને તો ઘેર જ આવી. શનિવાર છે ને એટલે અહીંયા રમવાનું હોય એવું છે. તો શનિવાર હોય ને એટલે અહીંયા રમાડે બધા. અહીંયા છે ને નાના છોકરા સ્કૂલ જતા હોય ને સ્કૂલ એને રમાડે. પણ અહીંયા અજમેરામાં એવું છે અમારે હાલો આપણે જઈએ, મજા આવે એવું છે. જો આમાં જોડકા કરવાના, બબ્બે ના 3-3 ના. જે આઉટ થઈ જાય ને એકલું રહી જાય ને એને નીકળી જવાનું એવું છે. જો મજા આવો આવું અજમેરામાં જોઈ. જો અહીંયા શૂટ થાય છે અને અમને ભૂખ લાગી છે, અમને બેયને લાગી છે. બપોર પછી કઈ જ નથી ખાધું. આને બપોર પછી નથી ખાધું અને મેં સવારથી કઈ નથી ખાધું. તો તમારો તો ઉપવાસ જ થઈ ગયો. ઉપવાસ થઈ ગયો. ફેમિલી અહીંયાથી રોડ કેટલો મસ્ત ક્યુટ દેખાય છે. આમ જો કાંઈ ઘટે છે કેમ કે અમે 7મા ફ્લોરે છીએ એટલે 7મા ફ્લોરે છીએ. પણ હું એકવાર અહીંયા પેલો જે રોડ છે ને ત્યાં હું નીકળી હતી ને ત્યારે મેં આખા અજમેરાની એક બિલ્ડિંગનો ફોટો પાડ્યો હતો જે મેં ફેસબુકમાં અપલોડ કર્યો હતો. બોલો અહીંયાથી તે કેવું સરસ દેખાય. જો આ કેટલું નીચું છે બધું. ઘરે જઈ તો લિફ્ટ લઈને જવાનું હતું ને 7 ફ્લોર ઉતરવાના હતા ને તો અમે કેવું કર્યું ખબર છે કે એક માળ ઉતરીને જવાનું નક્કી કર્યું. અને આનાથી શું થાય કે અમને ખબર પડે કયા માળે શું છે એમ. બોલો જો એવું કર્યું અમે. અહીંયા બધા મશીનો હોય અને આમાં રૂમમાંથી બધું ઊભું કરે એવી રીતનું હોય. જો ફેમિલી અહીંયા સ્પીડ જોવો, આ બોક્સ બનાવે છે. આમ જો કેટલી સ્પીડથી બનાવે. બોલો લ્યો બે જો બસ આને આ જ કામ કરવાનું, બોક્સ બનાવવાનું. જો ફેમિલી ખાલી આ શોપ છે ને અંદરની એક એમાં ખાલી લાઇટિંગ જો કેટલી લાઇટિંગ. મોઢું એકદમ થોડું દેખાય હો આ અંદર આવી. અત્યારે હાંજ પડી ગઈ છે ને હું ઘરે પહોંચી ગઈ છું. આજ છે ને આજ છે ને હું અને રાજ અને જીનું મસરદાનીમાં હોવાના સીવી. કાલ છે ને રાજે આ શેન ખુલ્લી રાખી હતી ને તો મસરદાનીની અંદર વહી ગયા હતા અને સંધુભાઈને કઈડી ગયા હતા. તો પણ ખુલ્લી રાખી, રાજે રાખી, નો પ્રોબ્લેમ. આજ હું હોવાની છું અને પેક રાખવાનું છે મસરદાની. હું એકલા નહીં, જીનું પણ છે અને રાજ પણ, અમે ત્રણેય હોવાના છે ફૂલ ફેમિલી આમાં. અને સંધુભાઈને મસરા કવડી ગયા હતા ને એટલે મેં એને એમ કીધું છે કે તમે લોકો રૂમમાં હોઈ જાઓ. એ તો એ બેયને છે ને આપણે રૂમમાં મસ્ત પથારી કરી દીધી છે. હાલ છે ને પંખાની છે. મહેમાનને મસરું ન કવડવું જોઈએ, બીજું કાંઈ નહીં. મને ભલે પોસવાડી દે, મહેમાનને ન કવડવું જોઈએ. હું બહાર બેઠી હતી ને તો મને બે પગમાં
એટલા મસર કવડી જશે ને આમ મીઠી મીઠી ખંજવાળ આવે છે પણ કાલ મસરદાની ખુલ્લી રહી ગઈ હતી અને આને મસરા કવડી ગયા હતા ને પણ આજ એને એક મસર કવડે નહીં ને એવી મેં સુવિધા કરી દીધી છે બાકી અમને ભલે તોડી નાખે એ હાલ છે પણ અહીંયા ભાવબેન મચ્છરનો ત્રાસ બહુ છે હો તમારે. અમારે બાજુમાં ગટર પડે છે એટલે મચ્છર તો રહે જ. મસારા કેવડાવ્યા કા? અમારા ઘરે આવું હોય તો મચ્છર તો રહેશે કાંઈ પણ વાંધો તમે આવો ને તો તમારે શું કરવાનું છે ખબર પેલું આવે ને લગાડવાનું મસ્તરનું એ ટ્યુબ લઈને આવજો અને મને થોડીક આપજો મને કોવડી તો શું છે હાલો હુઈ જાવ હાલ છે ને નીચે પથારી જાવ ભાઈ અમારા ઘરે 2 ગાડલા છે કે નહીં તો ફાવશે ને નીચે આપણે તો ગમે ના ફાવે. આપણા ઘરે પાછા શું કે ખાટલા એવું કઈ છે નહીં ઈ તો એમ જ હોય ને. સિટીમાં શું હોય? સિટીમાં એવું જ હોય. ખાટલો 1000 રૂપિયા આવે હમણાં લઈ આવી પછી 100 માં હા મૂકવો ક્યાં બહાર પલવા ન મુકાય એટલે નથી લાવતા હાલો મેનેજ કરી લેજો 2 દી હોય કડબડ હરખી થઈ જાય ઈ તો ફાવે તોય ઠીક ન ફાવે તોય ઠીક હેઠે હોવાનું છે કાંઈ વાંધો નહીં. હા કાંઈ નહીં હાલો સવાર વહેલા જાગવાનું છે કાલે રજા છે કે નહીં તો આ લોકોને ક્યાંક લઈ જવાના છે બહાર આટા મરાવવા લઈ જ જવા જો નકર આ ન્યા ગામડે જઈને વાતું કરશે ભાવ બેન તો ક્યાંય લઈ ગયા નહીં ઘરે ને ઘરે રાખ્યા અને મસરાય લોહી પીવડાવી દીધું એટલે ક્યાંક તો લઈ જવા પડશે કા જાવું ને જાવું તો પડશે જ તે. હવે સુરત આવ્યા તો બસ જાવું તો બસ પડશે જ તે. બસ આ એક તો એટલું બોલે ને કે અમારા હેઠે વાળા મકાન માલિક જાગી જાય છે આનો અવાજ બાપા હવારથી એ તમે કાલ છે ને હું કહી દઉં છું હું જગાડું નહીં ત્યાં સુધી તમે ન જાગતા પણ એમાં એમ થાય અમે ગામડામાં રહી તો વેલા જગવાની ટેવ છે ને ત્યાં વેલા જગાઈ. વેલા જાગે એનો વાંધો નહીં પણ હવારમાં એનું સ્પીકર બાપા હેલો ફેમિલી. આ અને મારા બા કાંઈ સેમ ટુ ઘટે જ સેમ કાંઈ નહીં ઘટે હવે. નહીં. હારું હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો હું હોઈ જાઉં કાલ મળીએ નવા એક વિડીયોમાં જય દ્વારકાધીશ.